એક ચમચી ભાત પાછળ કેટલી મહેનત, કેટલા સપના, કેટલાય ઘાવ છુપાયેલા હોય છે એ માત્ર ખેડૂત જ સમજી શકે. આ છે ડાંગર રોપણીનો સમય. ખેતરોમાં હવે નવજીવન ઊભું થવા જઈ રહ્યું છે. ખેડૂત ભાઈ વહેલી સવારે ઉઠીને ખેતરમાં જઈને કુદરત સાથે સંગાતે મહેનત કરી રહ્યો છે. ડાંગર એટલે ફક્ત અન્ન નહીં, એ છે પગાર વગર કામ કરતા, પસીનાથી ભૂમિને પવિત્ર કરનારા ખેડૂતની ખૂણસેલી કહાણી. ગામડાના ખેતરોમાં આજકાલ રોપણીની મસ્તી છે, જ્યાં કુટુંબ સાથે મળી પેદાશ માટે તપસ્યા કરે છે. આ નાનકડા ડાંગરના છોડ કાળજાની જેમ ઉછેરવામાં આવે છે. પાક પાકીને જ્યારે ઘરમાં ભાત બને ત્યારે ખબર પડે છે કે એની પાછળ કેટલી ખેદ મમતા છુપાયેલી છે. ચાલો મિત્રો, આજે ડાંગર અને ખેડૂત ભાઈઓ માટે એક સ્નેહભર્યું ધન્યવાદ તો બને. આપણી થાળી સુધી ભોજન લાવનાર આ નમ્ર યોદ્ધાઓને સલામ. અને આ છે ડાંગરની રોપણીની અલગ અલગ રીતો. પહેલી રીતમાં જોયું, ડાંગરને એમ જ હાથથી છાંટીને જમીનમાં નાખવામાં આવે છે, તેને ડાંગરની વાવણી કહે છે. અને બીજા વિડીયોમાં જે દેખાય છે એમાં ડાંગરના ધરુને રોપવામાં આવે છે, એને ડાંગરની રોપણી કહેવાય છે.